નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નર્સિંગ રૂટ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું સબ સેન્ટર પીએસસી સીએસસીના ફૂલ ફોર્મ શું થાય, એ કેટલી પબ્લિકને કવર કરે છે અને કમ્યુનિટીના માણસો પહેલી પ્રાથમિક સારવાર લેવા માટે કઈ જગ્યાએ જાય છે. ફર્સ્ટ કોન્ટેક્ટ ઓફ પ્રાઇમરી હેલ્થ. ઓકે, તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ તો છે આપણે અહીંયા કમ્યુનિટીના માણસો હોય એ પહેલાં તો જાય સબ સેન્ટર ઉપર, બરાબર. તો નોર્મલી સબ સેન્ટરમાં કઈ રીતે પોપ્યુલેશન કવર કરતું હોય? નોર્મલી 5000 વસ્તી એક સબ સેન્ટર હોય, તો એનું એ જ હિલી એરિયામાં 3000 પોપ્યુલેશને એક સબ સેન્ટર હોય, જ્યારે પ્લેન એરિયાની અંદર 5000 પોપ્યુલેશને એક સબ સેન્ટર હોય. હવે આગળ વધીએ તો પછી ત્યાંથી ક્યાં આવે? પીએચસી. પીએચસીનો મતલબ શું થાય? પ્રાઇમરી હેલ્થ સેન્ટર ઇંગ્લિશમાં કહીએ તો, અને ગુજરાતીમાં કહીએ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલી વસ્તી હોય? નોર્મલી ટ્રાઇબલ એરિયાની અંદર જોઈએ તો 20,000ની વસ્તીએ એક પીએચસી સેન્ટર હોય, જ્યારે પ્લેન એરિયાની અંદર 30,000 વસ્તીએ એક પીએચસી હોય છે, બરાબર. તો હવે આગળ વધીએ તો એ અર્બન એરિયામાં જઈએ તો 40,000 થી 50,000ની વસ્તીએ એક પીએચસી સેન્ટર તમને જોવા મળે છે, બરાબર. હવે એનાથી આગળ જઈએ તો અહીંયા આવે છે કમ્યુનિટી હેલ્થ સેન્ટર. કમ્યુનિટી હેલ્થ સેન્ટરનો મતલબ શું થાય? તો કે ભાઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર. એ નોર્મલ કેટલી વસ્તીને કવર કરતું હોય? તો 80,000 થી 1,20,000, બરાબર. આવા પ્રશ્નો તમારે કોમ્પિટિટિવ એક્ઝામ, બરાબર છે, તમારા વાયવાની અંદર અથવા તો તમારે એક્ઝામની અંદર રોકડા માર્કમાં પૂછાતા હોય છે. તો નોર્મલી આપણે